સુરતના ઉમરા વિસ્તારમાં આવેલ જોગસ પાર્ક ખાતે ફૂટપાથ બેસી ગયો હતો। એક યુવાન ચાલી રહ્યો હતો તે સમયે જ ફૂટપાથ અંદર ઘૂસી ગયો હતો। સુરતને સ્માર્ટ બનાવવાની વાતો માત્ર કાગળ પર હોય તેવો ઘાટ સર્જાયો છે। સુરત મહાનગરપાલિકાની બેદરકારીને કારણે એક યુવકનો જીવ જોખમમાં મુકાયો હતો। સુરતના ઉમરા વિસ્તારમાં આવેલા જોગસ પાર્ક વિસ્તારની ઘટના સામે આવી છે, જેમાં સ્માર્ટ સિટી સુરતના બનાવાયેલા રોડની ફૂટપાથ બેસી ગઈ છે। ફૂટપાથ પર એક યુવાન ચાલી રહ્યો હતો તે જ દરમિયાન ફૂટપાથની અંદર ઘૂસી ગયો હતો। યુવક કંબર સુધી અંદર ધસી જતા પગના ભાગે ઈજા પહોંચી હતી, તો તાત્કાલિક યુવાનને બહાર કાઢી સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડ્યો હતો। હાલ તો જવાબદાર અધિકારીઓ દોષનો ટોપલો ઇજારદાર પર નાખી રહ્યા છે। તો ઘટના બાદ તંત્ર સફાળું જાગ્યું અને ફૂટપાથ પર કપચી પધરાવી દેવાઈ હતી। અને સમગ્ર ઘટના બન્યા બાદ હવે ઇજારેદાર પર કાર્યવાહી કરાશે કે કેમ તે જોવું રહ્યું। क्या बोले? आपका नाम? सुभाष भाई। सुभाष भाई कहाँ रहते हैं और क्या घटना हुई थी यहाँ पे? घटना हुई थी सुबह में, उस दिन बारिश हो रहा था तो एक आदमी आके यहाँ पे खड़ा हुआ और सीधा अंदर घुस गया। यहाँ पे भी हुआ और वो 4 रस्ते पे भी हुआ था। कितनी गंभीर बात हो सकती है यहाँ पे? गंभीर तो है ही ना, कोई आदमी ऐसे में तो मर भी जाएगा। कितना खड्डा बड़ा था? काफी, जो समझो ना कितना हो गया ना आप लोग। और सूरत महानगर पालिका के अधिकारी यहाँ पे आए थे, क्या क्या किया? अधिकारी ने दूसरे दिन आया, फिर ये ब्लॉक सब निकाला था। ये ब्लॉक निकालने के बाद जो है वहाँ पे माल वाल डाल के गया हो तो सामने दिख रहा है। और देख सकते हैं यहाँ पे जो ये खड्डा हुआ है, वहाँ पे खास करके व्यक्ति जब गिर गया था तब उसको कहाँ पे चोट आई थी? क्या उसको पाँव में लगा। वो कहाँ जा रहा था? वो तो मेरे बिल्डिंग में आया था, चौथे माले पे आया था। उनका कोई फ्रेंड था, बारिश हो रहा था, उसके साथ में शायद वो रुक गया था यहाँ पे, तो ये घटना घटी। મારું નામ જતીન દેસાઈ છે। હું મહાનગરપાલિકામાં ઇન્ચાર્જ સિટી એન્જિનિયર તરીકે કામગીરી કરી રહ્યો છું। હાલમાં જાણમાં આવ્યું છે કે જોગર્સ પાર્કવાળા રોડ પર એક ફૂટપાથ બેસી જવાને કારણે એક વ્યક્તિને થોડી ઈજા થયેલ છે। અમે તાત્કાલિક યુદ્ધના ધોરણે એને સ્પોટને આઈડેન્ટિફાઈ કરીને રિપેરિંગ કરી નાખીશું અને આવા જે કોઈ સ્પોટ હશે તેને બી બેરિકેટિંગ કરીને તાત્કાલિક સુધારી દેવામાં આવશે। સર, વારંવાર આ પ્રકારની એ સંબંધિત ઇજાદાર સામે બી પગલાં લેવામાં આવશે અને અમારા સ્ટાફ છે તેને બી જે તે તકેદારી રાખવા માટે સૂચના આપવામાં આવશે।